આપણે એક સિરીઝ જે ચાલુ કરેલી છે એનો આ 10મો ભાગ છે. આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય વિશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતી સાહિત્ય વિશે. નીચેનામાંથી કયું કાવ્ય મીરાબાઈનું નથી? ઓપ્શન છે મુખડાની માયા લાગી રે, માધવ ક્યાંય નથી મધુવનમાં, મને ચાકર રાખજો, મેરે તો ગિરધર ગોપાલ. જવાબ આવશે માધવ ક્યાંય નથી મધુવનમાં. મિત્રો, મીરાબાઈ વિશે થોડું જાણીએ આપણે. મીરાબાઈ મેળતા રાજસ્થાનના કુડકી ગામના હતા. તેમની જન્મભૂમિ છે. તેમનું ખૂબ જ વખાણેલું સાહિત્ય પદ છે. તેમના પિતા રત્નસિંહજી છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરાના કોઈ પંક્તિ કોની છે? ઓપ્શન છે અખો, દયારામ, મીરા, નરસિંહજી. જવાબ આવશે મીરા. કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે? ઓપ્શન છે ધીરો, ભોજા ભગત, પ્રેમચંદ, દયારામ. જવાબ આવશે ધીરો. ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે? ઓપ્શન છે મારી હકીકત, થોડા આંસુ થોડા ફૂલ, સત્યના પ્રયોગો, મારા અનુભવો. જવાબ આવશે મારી હકીકત. જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે? ઓપ્શન છે નર્મદ, ઉમાશંકર જોશી, નાનાલાલ, દલપતરામ. જવાબ આવશે નર્મદ. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે? ઓપ્શન છે બાપાનો કાગળ, વીરની વિદાય, વિરાટનો હિંડોળો, બાપાની પીપર. જવાબ આવશે બાપાની પીપર. રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યના રચયિતા કોણ છે? ઓપ્શન છે શામળ, પ્રેમચંદ, ગિરધર, નાનાલાલ. જવાબ આવશે ગિરધર. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવંત ચરિત્ર કોલંબસનો વૃત્તાંત ના લેખક નીચેનામાંથી કોણ? ઓપ્શન છે દલપતરામ, પ્રાણલાલ દોસા, પ્રાણલાલ મથુરદાસ, નર્મદ. જવાબ આવશે પ્રાણલાલ મથુરદાસ. ગુજરાતી પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્ર કોના દ્વારા રચવામાં આવેલો હતો? ઓપ્શન છે દલપતરામ, નંદશંકર મહેતા, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ નર્મદ. જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી. સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? ઓપ્શન છે ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ, નરસિંહરાવ દિવેટિયા. જવાબ આવશે નરસિંહરાવ દિવેટિયા. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને, આવું કહી માતા ફરી રડી. પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? ઓપ્શન છે એના એ ગામડા, હૃદય ત્રિપુટી, ગ્રામમાતા, એક ઘા. જવાબ આવશે ગ્રામમાતા. ગુજરાતીમાં સૌપ્રથમ ભણકારા એ
સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ? ઓપ્શન છે જયંત પાઠક, બ.ક. ઠાકોર, રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી. જવાબ આવશે બ.ક. ઠાકોર. સૌંદર્ય શોભે છે શીલથી, યૌવન શોભે છે સંયમ વડે. લેખકનું નામ જણાવો. ઓપ્શન છે કવિ નાનાલાલ, નટવરલાલ પંડ્યા, બળવંતરાય ઠાકોર, રમેશ પારેખ. જવાબ આવશે કવિ નાનાલાલ. ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે? ઓપ્શન છે ડાયાભાઈ દેરાસરી, કવિ નાનાલાલ, મુકુંદરામ પટણી, હર્ષદ ત્રિવેદી. જવાબ આવશે કવિ નાનાલાલ. કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? ઓપ્શન છે બાલમુકુંદ દવે, ઉમાશંકર, ઝવેરચંદ મેઘાણી, સ્નેહરશ્મિ. જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? ઓપ્શન છે અગ્નિકુંડનું ગુલાબ, રાષ્ટ્રીય શાયર, સવાઈ ગુજરાતી, રાષ્ટ્રીય કવિ. જવાબ આવશે રાષ્ટ્રીય શાયર. મુંબઈ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. ઓપ્શન છે નવલરામ પંડ્યા, કનૈયાલાલ મુનશી, બળવંતરામ ઠાકોર, ઈચ્છારામ દેસાઈ. જવાબ આવશે કનૈયાલાલ મુનશી. નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી? ઓપ્શન છે તારક મહેતા, મધુસૂદન પારેખ, કનૈયાલાલ મુનશી, ચિનુભાઈ પટવા. જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ઈસવીસન 1922માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો? ઓપ્શન છે સુરેશ જોશી, રાવી પાઠક, ગાંધીજી, કનૈયાલાલ મુનશી. જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ કોણ? ઓપ્શન છે ઉમાશંકર જોશી, સુંદરમ, નર્મદ, નાથાલાલ દવે. જવાબ આવશે ઉમાશંકર જોશી. નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે? ઓપ્શન છે વીરમદી, જીગરનો યાર, આપણો ધર્મ, સાપના ભારા. જવાબ આવશે સાપના ભારા. રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે? ઓપ્શન છે દ્વિરેખ, સ્વેર વિહારી, વાસુકી, શેષ. જવાબ આવશે સ્વેર વિહારી. કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું? ઓપ્શન છે અંધશાળાનું, પાંજરાપોળનું, વેધશાળાનું, ગૌશાળાનું. જવાબ આવશે વેધશાળાનું. ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? ઓપ્શન છે દુલાભાયા કાગ, ઓઝા ભગત, મકરંદ દવે, સુંદરમ. જવાબ આવશે દુલાભાયા કાગ. મધુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગ વર્ણન કૃતિ કઈ? ઓપ્શન છે બે ખાનાનો પરિગ્રહ, વલયની આકાશી સફર,
જીવન પાથેય, પરીક્ષા. જવાબ આવશે બે ખાનાનો પરિગ્રહ. સર્વિલક નાટકના લેખકનું નામ જણાવો. ઓપ્શન છે મોહન પરમાર, જગદીશ જોશી, રસિકલાલ પારેખ, હરીન્દ્ર દવે. જવાબ આવશે રસિકલાલ પારેખ. મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો. ઓપ્શન છે પીતાંબર પટેલ, દર્શક પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર. જવાબ આવશે પન્નાલાલ પટેલ. ગોપાળ બાપા કૃતિના લેખક કોણ છે? ઓપ્શન છે લાભશંકર ઠાકર, મનુભાઈ પંચોળી, બકુલ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ. જવાબ આવશે મનુભાઈ પંચોળી. માનવીની ભવાઈના સર્જક કોણ છે? ઓપ્શન છે ગોવર્ધન રામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, જયંત ખત્રી, મનુભાઈ પંચોળી. જવાબ આવશે પન્નાલાલ પટેલ. લોહીની સગાઈ વાર્તા કયા લેખકની છે? ઓપ્શન છે સુરેશ જોશી, પન્નાલાલ પટેલ, સુંદરમ, ઈશ્વર પેટલીકર. જવાબ આવશે ઈશ્વર પેટલીકર. ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? ઓપ્શન છે સિતાંશુ યશચંદ્ર, યશવંત શુક્લા, ધીરુભાઈ ઠાકર, અમૃતલાલ યાજ્ઞિક. જવાબ આવશે ધીરુભાઈ ઠાકર. ધ્વનિ કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? ઓપ્શન છે અનિલ જોશી, સુંદરમ, રાજેન્દ્ર શાહ, કૃષ્ણલાલ શ્રીધરાણી. જવાબ આવશે રાજેન્દ્ર શાહ. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ઓપ્શન છે ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, ર.વ. દેસાઈ, ધૂમકેતુ. જવાબ આવશે ચુનીલાલ મડિયા. નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે? ઓપ્શન છે મરી જવાની મજા, હથેળી પર બાદબાકી, યુગ યુગ, પૃથ્વી વલ્લભ. જવાબ આવશે હથેળી પર બાદબાકી. કુમાર સામયિકના તંત્રી કોણ છે? ઓપ્શન છે ધીરુ પરીખ, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ, ચંદ્રકાંત શેઠ. જવાબ આવશે ધીરુ પરીખ. આપણો ઘડીક સંઘ કૃતિ કયા સાહિત્યકારની છે? ઓપ્શન છે કૃષ્ણલાલ શ્રીધરાણી, ગોવર્ધન રામ ત્રિપાઠી, ગૌરીશંકર જોશી, દિગીશ મહેતા. જવાબ આવશે દિગીશ મહેતા.